લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રાજકીય તાપમાન ઊંચું ગયું છે। બજેટ બેઠકની ચર્ચાના બીજા દિવસે મેયર દ્વારા વિપક્ષ કોંગ્રેસના 7 સભ્યોને સસ્પેન્ડ કરાતા શહેર કોંગ્રેસે મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું। બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા અને સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર કર્યા। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું કે ભાજપે બજેટના નામે માત્ર લોલીપોપ આપ્યો છે અને છેલ્લા 30 વર્ષથી પ્રજાએ રાખેલા વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો છે। તેમણે વડોદરાને ખાડા અને મચ્છરોની નગરી બનાવવાના આક્ષેપો પણ કર્યા। વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા કોંગ્રેસને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ પ્રજાની લૂંટ સામે લડત ચાલુ રહેશે। કોંગ્રેસે ભ્રષ્ટાચાર સામે આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે। ભ્રષ્ટાચારી જનતા પાર્ટીની પોલ ખોલનો કાર્યક્રમ છે। છેલ્લા 30 વર્ષથી વડોદરાની ભોળી ભાળી પ્રજાએ ભાજપના નેતાઓ પર વિશ્વાસ મૂકીને એમને ખોબે ખોબરીને વોટ આપ્યા। સામે આ ભાજપના નેતાઓએ પ્રજાને શું આપ્યું? તો વિશ્વાસઘાત। બીજું શું આપ્યું? તો વડોદરાને ખાડોદરા બનાવ્યું, વડોદરાને મચ્છરોની નગરી બનાવી। 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું ભાજપના નેતાઓમાં પાણી નથી। માત્ર મોટા મોટા હોર્ડિંગ લગાવવાના, એમના પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીના નામથી વોટ લેવાના અને અમારી વડોદરાની આપણી ભોળી ભાળી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ વડોદરા શહેરના ભ્રષ્ટાચારી ચેરમેન, આ જે પપેટ તરીકે કામ કરે છે, કઠપુતલી બનીને મેયર જે મૌન છે, જે અદબ પલાટી મોઢે આંગળી ઉપરથી આદેશ છે, એમના પક્ષના પ્રમુખ જે પાટણથી આવ્યા છે, વડોદરાનો ઇતિહાસ તો ખબર નથી, એમને આદેશ આપ્યો કે કોંગ્રેસના 7 કોર્પોરેટરને સસ્પેન્ડ કરો અને 5 મિનિટનો બજેટ મંજૂર। તો વિચાર કરો, આ વડોદરાના ઇતિહાસમાં કાળા દિવસ સમાન છે। ત્યારે આ ભ્રષ્ટાચારી ચેરમેન, ભ્રષ્ટાચારી મેયર અને એમના જે સ્ટેન્ડિંગના સભ્યો આ બધાના વિસ્તારમાં જઈને આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી આંદોલનનું રણસિંગું ફૂંકે છે। અમે મેયરના વોર્ડથી શરૂઆત કરીશું અને આ બજેટના નામ પર જે લોલીપોપ આપી છે, અમે આ પ્રજાને બતાવવા નીકળ્યા છે કે આ લોકો બજેટ નહીં, લોલીપોપ આપી છે। કારણ કે જે પ્રજા પોતાના પરસેવાથી ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એની સામે પાયાની સુવિધા ના મળે। આજે 30 વર્ષથી તમે વડોદરામાં સારા રોડ રસ્તા નહીં, આજે કોઈ રોડ એવો નથી જ્યાં ખાડા ના હોય। આખા વડોદરામાં એટલે નામ પડી ગયું ખાડોદરા। શરમ આવી જોઈએ આ ભાજપના શાસકોને। અમે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાના સંકલ્પ સાથે આ જે મેયર, કારણ કે આ લોકો અસંવેદનશીલ છે, માનવતા ભૂલી ગયા છે। કારણ કે આ મેયરનું સ્ટેટમેન્ટ તમને યાદ કરવા માંગુ છું। જ્યારે હરણી બોટકાંડ થયો, 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, ત્યારે આ મેયર એવું બોલ્યા કે બાળકો બોટમાં ઊભા થઈને સેલ્ફી લેવા ગયા અને આ બોટ પલટી થઈ ગઈ। શરમ આવી જોઈએ શહેરના મેયરને, શરમ આવી જોઈએ ચેરમેન, શહેરના ડોક્ટર। આખા વડોદરાને બીમાર પાડ્યું તમે, આખા વડોદરાને તમે ખાડોદરા બનાવ્યું। મોઢામાં પાન પડીકી ખાઈને તમને શરમ નથી આવતી? તમે શું સંદેશ આપવા માંગો છો? ત્યારે આ ભ્રષ્ટાચારીઓ સામે કોંગ્રેસ પાર્ટીએ આંદોલનનું રણસિંગું ફૂંક્યું। મોરચો નહીં, પ્રજાની આવાજ લઈને આવ્યા છે। મોરચો એને કહેવાય કે પાર્ટીને કંઈ કરવું હોય, પાર્ટી નહીં, આ લોકોની વેદના છે, લોકોની સંવેદના છે, લોકોની આવાજ છે। આ 30 વર્ષથી જે ચોખ્ખું પાણી આપતું હતું એને બી ગંદુ કરી દીધું। 30 વર્ષમાં લોકોને ચોખ્ખું પાણી આપી નહીં શક્યા। તમે વિચાર કરો, વડોદરા શહેર વડોદરાના વડના નામથી ઓળખાય છે, એમાં કોરોના કાર્પેટ લગાવી દીધા। વાત એવી છે કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર। ગરીબોને ના લારી લગાડવા દે, ના પથારા લોકોને લગાડવા દે, 100 રૂપિયા દંડના 2500 કરી દીધા। તમે વિચાર કરો કે ઝોપડપટ્ટીમાં રહેવા ના દે, માલે તુજારોને 0% જમીન કાપી લે અને તમામ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે લોકો। અને અમારા જેવા લોકો સભામાં બોલવા જાય તો સસ્પેન્ડ કરે। એટલે સસ્પેન્ડ તો તમને પ્રજા કરશે, અમને શું કરશે? અમે તો લોકોની સાચી વાત, સાચી વેદના સભામાં રજૂ કરીએ, જેથી આ શહેરનું ભલું થાય। તમે તો ભ્રષ્ટાચારીઓ આ શહેરને લૂંટવા બેઠા છો। એ લૂંટ ઉપર તમને લોકોને, પ્રજાને જગાડી અને તમારી લૂંટ બંધ કરીશું અને તમને અહીંયાથી ચાલતા કરીશું। એ પ્રજાની આવાજ બનીને અમે આગળ વધીશું।